અત્યાર સુધીમાં 65 દર્દીઓને ચાંદીપુરા ભરખી ગયો છે। જૂન મહિનાથી શરૂઆતથી રાજ્યમાં ચાંદીપુરાની એન્ટ્રી થઈ છે। 2 મહિનામાં શંકાસ્પદ કેસનો આંક 151 પહોંચી ગયો છે। શંકાસ્પદ 151 કેસ પૈકી 65 દર્દીના મોત ચાંદીપુરાથી નિપજ્યા છે। ચાંદીપુરાના કુલ 57 કેસો પોઝિટિવ આવ્યા છે। જૂન મહિનાથી શરૂઆતથી જો રાજ્યમાં ચાંદીપુરાની એન્ટ્રી થઈ છે ને ચાંદીપુરાનો જે કહેર છે તે જોવા મળી રહ્યો છે। ચાંદીપુરા પર સત્તાવાર પુષ્ટિ થઈ છે। 2 મહિનામાં શંકાસ્પદ કેસનો આંકડો 151 પહોંચી ગયો છે। આરોગ્ય વિભાગ પણ એલર્ટ થયું છે। શંકાસ્પદ 151 કેસ પૈકી 65 બાળકોના ચાંદીપુરા વાયરસના કારણે મોત નિપજ્યા છે। તો સાબરકાંઠામાં 16 કેસ નોંધાયા છે। અરવલ્લીમાં ચાંદીપુરાના 7 કેસ સામે આવ્યા છે। મહીસાગરની વાત કરીએ તો 3, ખેડામાં 7 કેસ ચાંદીપુરાના, મહેસાણામાં 9 કેસ નોંધાયા છે। રાજકોટની વાત કરીએ તો 7 કેસ, સુરેન્દ્રનગરમાં 5 કેસ નોંધાયા છે, અમદાવાદમાં 12, ગાંધીનગરમાં 8 કેસ નોંધાયા છે, પંચમહાલમાં 16, જામનગરમાં 6 કેસ, મોરબીમાં 5 કેસ નોંધાયા છે। તો શંકાસ્પદ 151 કેસ પૈકી સાબરકાંઠામાં 16, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 3 કેસ, ખેડામાં 7, મહેસાણામાં 9, રાજકોટમાં 7, સુરેન્દ્રનગરમાં 5 અને અમદાવાદમાં 12 કેસ ચાંદીપુરાના નોંધાયા છે। ત્યારબાદ વાત કરીએ ગાંધીનગરની તો 8 કેસ, પંચમહાલમાં 16, જામનગરમાં 6, મોરબીમાં 5, દાહોદમાં 4, છોટાઉદેપુરમાં 2, વડોદરામાં 7 અને નર્મદામાં ચાંદીપુરાના 2 કેસ નોંધાયા છે। આ સાથે બનાસકાંઠામાં 6, ભાવનગરમાં 1, દ્વારકામાં 1 કેસ સામે આવ્યો છે, કચ્છમાં 5, પોરબંદરમાં 1, પાટણમાં 1, ગીર સોમનાથમાં 1, ભરૂચમાં 4 અને સુરતમાં 2 કેસ ચાંદીપુરાના સામે આવ્યા છે।